છો ત્યારે બાઈ આટલું બધું છોડતી હોય તો ભલે હાહુ બોલ બોલ કરતી એને બોલવા દેશું એમ. આ બાઈ આટલો બધો ત્યાગ કર્યો, સત્સંગી બાઈઓને એમ થયું ઓહો મહારાજ માટે આટલું બધું ત્યાગ. એટલે જમકુબાઈને કહે છે, બેન આવો અમારે ઘેર, અમે સમયે જવાના જ છીએ, કાલ સવારે જ નીકળશું, અમારે ઘેર આવો, જમો, પછી આપણે બધાએ સાથે જશું. જમકુબાઈ રાજી થઈ ગયા અને પછી જમકુબાઈ એમને ઘેર જઈ એ સત્સંગીઓએ બીજા વસ્ત્રો આપ્યા, કારણ કે આ તો સાવ ફાટી ગયા હતા, તૂટી ગયા હતા. એ વસ્ત્રો પણ સાદા ધારણ કર્યા અને ત્યાં કને જમતા નતા, પણ સત્સંગીઓનો આગ્રહ હોવાથી એમને એમ થયું આ તો ભગવાનને ભેટેલા બાઈઓ છે, આમની આજ્ઞા આગળ આપણે હઠ રાખવી ઠીક નહીં, એટલે એમની આજ્ઞા પાડવા એ પોતે જમ્યા પણ છે. બીજે દાડે સત્સંગીઓની સાથે જમકુબાઈ ચાલતા થયા, બાઈઓના સંગ ભેગે ધીમે ધીમે ચાલે છે. પણ આ બધી બાઈઓ એવી હતી ને, અંતરમાં મહારાજ સિવાય બીજું જગત ફર્યું નહોતું. રસ્તામાં ચાલ્યું જાય ને, બાઈઓ પોતપોતાના અનુભવોની વાતો કરે કે એક વાર તો મને સ્વપ્નમાં મહારાજ આવ્યા હતા, હું રોટલી બનાવતી હતી ત્યારે વિચાર કરતી હતી મહારાજ મારું કેદી જમે, જો મહારાજ આજ પૃથ્વી ઉપર હોત ને તો આ રોટલી હું મહારાજને જરૂર જમાડત. જેમ લાડુબા જીવબા જમાડતા હતા એમ હું જમાડત. ત્યારે બાઈ રાત્રિ મને મહારાજ સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં મને કીધું, એલી ગંગલી હવે આ બનાવ રસોઈ, સંકલ્પ કરે છે ને. બાઈ હું તો જાગી ગઈ, મને એમ થયું આ શું થયું, પણ આ બધું સ્વપ્નમાં હાલતું હતું. તરત મેં તો રસોઈ બનાવી, મહારાજને જમાડી, મહારાજ 50 જમી ગયા રોટલી. આમ એટલે આવી રીતે અલગ અલગ પોતાના અનુભવની વાતો કરે. કોઈ મહારાજની વાત, પ્રતાપની વાતો સાંભળી હોય તો એની વાતો કરે, રસ્તામાં ધૂન કરે, કીર્તન કરે. આમ કરતા કરતા આગળ ચાલે જતા હતા અને જમકુબાઈને તો આનંદ થઈ ગયો, કારણ કે આવી મહારાજની વાતો સાંભળતા એનું અંતર છે ને ભક્તિથી વિશેષ ને વિશેષ રંગાતું જતું હતું. અને પછી બાઈ ત્યાંથી આવ્યા છે ગઢપુર. ગઢપુર આવ્યા પછી ભગવાનના જ્યાં દર્શન કરવા બાઈઓનો સંઘ ગયો ત્યારે મહારાજને વાત કરી કે મહારાજ આ બાઈ ઉદયપુરના મહારાણી છે, ભગવાનને મેળવવા માટે મહારાજ ત્યાંથી અહીં આવ્યા છે. મહારાજ તો બધું જાણતા હતા, પણ બીજાને જણાવવા માટે મહારાજ કહે છે કે ત્યાંથી અહીં કઈ રીતે આવ્યા. ત્યારે બાઈએ કહ્યું કે મહારાજ એક બ્રાહ્મણ તમારા સત્સંગી આવ્યા હતા, એમને તમારા પ્રગટપણાની વાતો કરી, તમારા મહિમાની વાતો કરીને ત્યારે મહારાજ મારું હૈયું સંસારમાં રહેવા માટે તૈયાર ન થયું, એટલે હું મહારાજ આ તમારી સાથે લાડુબા જીવબા છે ને એમની સાથે રહી અને તમારી સેવા ભક્તિ કરવા માટે અહીં આવી છું. કૃપાનાથ હવે આ દાસીને આપ સ્વીકાર કરો. મહારાજ કહે બાઈ કાંઈ વાંધો નહીં, તમે રહ્યો એનો વાંધો નથી, પણ રાજાને જો ખબર પડે તો ઉપાધિ કરે. મહારાજને કહે છે મહારાજ હું તો હવે તમારી થઈ, હવે આપ જેમ કહો તેમ કરું. મહારાજ કે એક કામ કરી, તમારે તમારું નામ જમકુબાઈ જાહેર ન કરવું, અમે તમારું નામ માતાજી પાડીએ છીએ, આજથી તમને બધાએ માતાજી કહેશે, એટલે જેથી કરીને વાત આગળ જતા કોઈ તપાસ કરે નહીં. મહારાજને કે સારું. મહારાજ સત્સંગી બહેનોને પણ કહ્યું કે આમનું નામ માતાજી છે. હવે એ માતાજી લાડુબા જીવબાની સાથે રહીને મંડ્યા સેવા કરવા, પણ લાડુબા જીવબાને કે કોઈને મહારાજે એમ ન કીધું કે આ મોટા રાજરાણી છે. મહારાજે ખાલી સોંપણી કરતી વખતે લાડુબા જીવબાને બોલાવીને કીધું કે આ માતાજી ઉદયપુરથી આવ્યા છે, ભગવાનને ભજવાના ખપવાળા છે, તમારી સાથે રાખી અને એમને પણ ભગવાન ભજાવો, સેવા ભજન
કરાવો. લાડુબા જીવબા કે સારું મહારાજ. અને લાડુબા જીવબાની સાથે એ જમકુબાઈ જોડાઈ ગયા. પણ એને નક્કી કરેલું, આવા ભગવાન, આવા મોટા મુક્તો લાડુબા જીવબા આમની સેવા કરી દેહને ઘસીને એને રાજી કરી લેવા છે. આવો વિચાર કરી અને પોતે એવી શ્રદ્ધાથી સેવા કરે. લાડુબા જીવબા કંઈ કામ કરતા હોય તો દોડીને કામ લઈ લે. અને એમાંય પણ નીચું જો દરબારનું કંઈ કામ હોય, ઝાડુ મારવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, છાણ વાછીંદું વાળવાનું હોય, તો જમકુબાઈ પહેલે આગળ તૈયાર હોય. અને એ બાઈ હોંશથી પાછી કર્યા કરે. લાડુબા જીવબા ઘણી વાર તો વઢી લે કે ગાંડી આમને આમ દોડધામ રાત દાડા કરે છે, થોડીક કંઈક થાકલો લેતી હોય તો. જમકુબાઈ એટલો જવાબ દે, હા બા, આપણા જેવા મુક્તોની ભગવાનની સેવા ક્યાંથી મળે, એટલે મને સેવામાં બહુ આનંદ આવે છે. એટલે લાડુબા જીવબા હસીને કે ગાંડી તું તો છો જ એવી, કોઈનું માનીશ જ નહીં. એમ કહીને મીઠો ઠપકો આપે. સારું કર્યા કરજો હો તું. પણ અંતરથી બધા એવા રાજી કે આ બાઈ બહુ સેવા કરે છે. એક વાર એ છાણ વાછીનું વાળતા હશે ને મહારાજ ત્યાં કને ગયેલા. આમ તો રોજના નિયમ પ્રમાણે બાઈઓની સભા હોય, પુરુષોની સભા, સંતોની સભાની પાછળ બાઈઓની સભામાં જમકુબાઈ બેસી અને કથા વાર્તા સાંભળે. અને જે કંઈ પછી રોજની સેવા પૂજા હોય એ બધું બાઈઓની સાથે રહીને કરે. પણ આજ અચાનક મહારાજ ત્યાં કને આવ્યા. જમકુબાઈ એ સમયે છાણ વાછીંદું કરતા હતા. પગ ગારાવાળા, છાણવાળા, હાથ ગાહાઓ છાણવાળા થઈ ગયેલા. મહારાજે જોઈને એમ કીધું કે ઓહો, આટલી મોટા રાજાની રાણી અને એ આટલું નાનું કામ કરે, આ ઠીક ન કહેવાય. લાડુબા જીવબાને બોલાવ્યા. લાડુબાને કહે છે કે લાડુબા, આને તમે ઓળખો છો? મહારાજ ઓળખતા તો નથી, પણ બહુ ખપવાળા બાઈ છે. મહારાજ કે ખપવાળા છે એટલે એનો અર્થ એવો કે આવું નાનું નાનું કામ આમની પાસે કરાવો? આ તો મહારાજ કહે છે ઉદયપુરના મહારાણી છે, અને તમે એની પાસે આવું નાનું કામ કરાવો છો? તમારા જેવા તો એને ગોલા હતા અને તમે આવું કામ કરાવશો? જમકુબાઈ કહે છે મહારાજ, હું હવે ઉદયપુરના રાજાની રાણી નથી મહારાજ, તમારી દાસી છું. હવે આવું તમે કહેશો નહીં. ત્યાં લાડુબા જીવબા કે મહારાજ શું કરી, અમે તો નાય પાડી છીએ, ઓળખતા નતા, પણ હવે ખબર પડી. ત્યારે મહારાજને કહે છે મહારાજ, તમે એવું આમને કયો નહીં, હું સેવા કરું છું ને એમાં બધાએ રાજી છે, જોઈ મને આનંદ થાય છે, માટે તમે એમને એ વાત ન કરશો. લાડુબા જીવબા કે મહારાજ એ આગ્રહ કરી કરીને કરે છે. મહારાજ કે હવે કાંઈ વાંધો નહીં, ખૂબ ભજન કરજો, અમે રાજી છીએ. મહારાજે રાજીપો બતાવ્યો. જમકુબાઈને એમ તો હાસ, મારો જીવન હવે સફળ થઈ ગયો કે મહારાજ મારા ઉપર રાજી થઈ ગયા. અને આમ કરતા ઘણા દિવસો વીતી ગયા. ત્યારે મહારાજ લોકના નિયમ પ્રમાણે લીલા કરતા હોય. એક સમયાની અંદર ભુજથી લાધીબા આવેલા. ત્યારે સમયો કરીને જતા હતા. એટલે લાધીબાએ મહારાજના દર્શન કરવા આવ્યા. ત્યારે મહારાજે લાધીબાને કીધું, લાધીબા, આ માતાજી છે ને, માતાજીને તમે ત્યાં ભુજ લઈ જાઓ, તમારી સાથે રાખજો, અને ત્યાં કને એમને ભક્તિ ભજન સેવા કરાવજો. જમકુબાઈને પૂછ્યું, માતાજી તમે લાધીબાની સાથે જશો કે નહીં? મહારાજ, તમે જ્યાં મૂકશો ત્યાં જશો. મહારાજ કે ત્યાં હળી મળી અને રહેજો, પ્રેમથી રહેજો હો. મહારાજ જરૂર. મહારાજ કે ભેગા રહી ત્યારે સ્વભાવ ઘસાય પણ ખરા, એને સહન કરજો. મહારાજ જરૂર, આપ રાજી હો તો હું ગમે ત્યાં જવા તૈયાર છું. અને જમકુબાઈ લાધીબાની સાથે ભુજ આવ્યા. અને લાધીબા પણ એવા જ ભક્તિ નિષ્ઠાવાળા હતા. આખો દિવસ ભજન ભક્તિ પરાયણ રહે. અને એમાં જમકુબાઈ પણ એવા જ મુમુક્ષુ અને ખપવાળા.
લાધીબાની સાથે રહેતા તો એમને હેત એવું બંધાઈ ગયો ને, બે સાથે સેવા કરે, બે સાથે ઠાકોરજી જમાડવા જાય, સાથે ભજનમાં બેસે, સાથે કીર્તન કરે, જે કંઈ કામ હોય તે બે સાથે મળીને કરે. અંતરમાં એક જ અભિલાષા છે કે આપણે આ દેહ કરીને મહારાજને રીઝવી લેવા છે. આમ બંને લાધીબા અને માતાજી સેવા કરે છે. એકવાર બેન બાઈઓ ભેગા બેઠા હશે અને જમકુબાઈએ લાધીબાને એમ કીધું કે લાધીબા, આપણે બંને સાથે સેવા કરીએ છીએ, મહારાજને રીઝવા માટે ભજન સાથે કરીએ છીએ, મને બહુ આનંદ આવે છે, પણ લાધીબા મને જરાક અંતરમાં દુઃખ રહ્યા કરે છે. લાધીબા કહે છે, ગાંડી, આવા મહારાજ મળ્યા, આવા મહારાજની સેવા ભજન બધું મળ્યું ને હજી દુઃખને છોડીને તો તું અહીં આવી છો, અહીં શાનું દુઃખ? માતાજી કહે છે કે બા, મને એવું દુઃખ નથી કે મને કંઈક સંસારની વસ્તુ ઓછી મળી છે, મને એ દુઃખ છે કે કદાચ તમે પહેલાં ધામમાં મારાથી પહેલાં જતા રહ્યો તો પછી એકલી મને ફાવે નહીં, માટે મને એવું વરદાન આપો કે મહારાજ જો તમને લેવા માટે આવે તો મને સાથે તમારે લઈ જવા. ત્યારે સામે લાધીબા કે જો સાંભળવા કે તને જો મહારાજ પહેલા લેવા આવે તો હું તમને સાથે લઈ જઈશ. વિચાર કરજો, આ કઈ અમદાવાદથી ગાંધીનગર આવવાની કે ગાંધીનગરથી દુબઈ જવાની વાત નથી ભાઈ, આ ધામમાં જવાની વાતો છે. પણ જેને મહારાજ પોતાના મનાઈ ગયા પછી એને કઈ એવું કઠણ નથી. આમ બંને બહેનોએ સાથે મળી અને વિચાર કરી લીધો, નક્કી થઈ ગયું જેને પહેલા મહારાજ લેવા આવે એને બીજાને સાથે લઈ જવા. અને સમય પછી સમય જતા લાધીબાનો અંતકાળ હવે નજીક આવ્યો છે, કારણ કે એમની ઉંમરે મોટી હતી, જરાક શરીરમાં માંદગી રહી. લાધીબાને ખબર પડી ગઈ કે મારે હવે ધામમાં જવાનો સમય આવી ચૂક્યો છે, અને ખબર એવી પડી આવતીકાલે બપોરે 12 વાગે મહારાજ મને ધામમાં લઈ જવા આવવાના છે. એટલે પોતાના ભાઈ હરજીને બોલાવી અને વાત કરી, હરજી, આવતીકાલે મારે મહારાજના ધામમાં જવું છે. વિચાર કરજો, હવે સમજવાની વાત, ભગવાન પોતાના મનાવવાની વાત, આપણો ને મહારાજનો કેવો ગાઢ આત્મીય સંબંધ છે એ વાત જોવા જેવી છે. લાધીબા હરજીને કહે છે, હરજી, આવતીકાલે મારે ધામમાં જવું છે, માટે તો ઝડપથી મારા માટે સારું વિમાન અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય ને, એને વિમાન કહે. મારા માટે તો લાકડાનું વિમાન બનાવી દે અને હું જોઈ લઉં જેથી કરીને વ્યવસ્થિત બેઠક થાય છે કે નહીં. અને હરજી તો જાણતો તો કે મારી બેનની સ્થિતિ બહુ ઊંચી છે, એ તો આજ કહે તો આજ મહારાજ લેવા આવે એવી બાઈ છે. એટલે એને તરત વિમાન બનાવી દીધું, લાવ્યા અને પોતે બેસી અને માપ જોયું કે નાની મોટી લાંબી ટૂંકી નથી થતી ને. ધામમાં ગયા પછી આ શરીરને અગ્નિ સંસ્કાર કરવા લઈ જવાનું છે, એના માટેનું આ વિમાન તૈયાર કરાવે છે. લાવ્યા ને ત્યારે આ વાતની ખબર જમકુબાઈને પડી. કોઈક બાઈ કીધું, લે હવે તો લાધીબા ધામમાં જવા તૈયાર થયા, હરજી પોતાના ભાઈ હરજી પાસે, અને વિમાન પણ બનાવી દીધું. એટલે જમકુબાઈ પહોંચી ગયા લાધીબા પાસે. લાધીબાને કહે છે કે તમે તો સ્વાર્થી હો. લાધીબા કે કેમ? માતાજી કહે છે કે બા, મેં હવે જાણ્યું તમે કેવા સ્વાર્થી છો. આટલા દિવસ સુધી તમે આવું મારી આગળ છુપાડ્યું, આવું કઈ હેત હોય કપટવાળું. લાધીબા કહે છે કે માતાજી, કેમ તમને મારા પ્રત્યે આવો સંદેહ? મેં શું એવો સ્વાર્થ રાખ્યો? સ્વાર્થ નહીં તો શું, ઓલું વિમાન તૈયાર કરાવી લીધું, યાદ તો કરો ઓલી વાત.
પહેલા તમે મને વરદાન આપ્યું છે કે મને મહારાજ લેવા આવશે તો હું સાથે લઈને તમને જઈશ, અને પછી તમે એમ કીધું કે મને લઈ જશે તો હું તમને સાથે લઈ જઈશું, પણ જેમ અહીં સાથે છીએ એમ ત્યાં પણ સાથે રહેવું છે. આ વાત ભૂલી ગયા ત્યારે લાધીબાને એમ થયું કે વાત તારી સાચી, ઘણા દિવસો વીતી ગયા ને એટલે બેન હું ભૂલી ગઈ હતી, પણ કે મારા મનમાં કે સ્વાર્થ કે કપટ છે નહીં, કાંઈ વાંધો નહીં, હરજીને બોલાવો પાછો. હરજીને બોલાવ્યો. હરજી એક કામ કર, इसमें 2 પેસેન્જર હે, આમાં 2 માણસો બેસાડવા પડે એમ છે, માટે આ વિમાનમાં 2 જણ બેસી શકે એવી 2ની બેઠક વાળું વિમાન બનાવો, અમે સાથે જશું. હરજી કે સારું. ફરી એને એક સાઈડનો ભાગ તોડી અને બીજી બેઠક બનાવી, આમ 2ની ભેગી પાલખી બનાવી દીધી. અને બીજે દાડે સવારમાં તો આખા કચ્છમાંથી બાઈઓ, ભુજની બાઈઓ હજારોની સંખ્યામાં ત્યાં આવી ગયા. લાધીબાઈએ બધા એને જમાડેલા અને ધૂન બધાની પાસે કરાવી. બપોરના 12 વાગ્યા 2 બહેનો પદ્માસન વાળી અને બેસી ગઈ છે. વિચાર કરજો, આ વાત કઈ બુદ્ધિમાં જલ્દી બેસે એવી છે કે આમ ધામમાં આ સંપ્રદાયની અંદર આ સ્વામિનારાયણ ભગવાને આશરે જે આવે છે ને એને આવી રીતની ઉત્તમ ગતિ મળે છે. બધે બાઈઓને ધૂન કરવા લગાડી દીધી અને બધાએ રાહ જોઈ રહ્યા છે કે 12 વાગે મહારાજ આવીને બંનેને લઈ જશે. અને 12 વાગે મહારાજ આવ્યા ત્યારે લાધીબા અને જમકુબા એક સાથે કહે છે કે સાંભળો બહેનો, હવે મહારાજ અમને લેવા માટે આવ્યા છે, લ્યો સૌને જય સ્વામિનારાયણ, અમે જઈએ છીએ. આટલી વાત કરી અને ત્યાં જ એમના દેહમાંથી આત્મા ભાગવતી શરીર ધારણ કરી અને ભગવાનના ધામમાં પહોંચી ગયો. હજારો ભાઈઓને આશ્ચર્ય થયું, હા હા હા, મહારાજના આશ્રિતની શું ઉત્તમ સ્થિતિ છે કે આ રીતે ભગવાન એના આશ્રિતોને ધામમાં લઈ જાય. અને બંને બાઈઓ મહારાજના ધામમાં પહોંચી ગઈ. વિચાર કરો ભક્તો, મહારાજ ઓળખાય પછી મહારાજ સિવાય બીજે ક્યાં આપણું મન બંધાય અને રાજી થાય. આ જમકુબાઈની કેવી ઉત્તમ દશા છે. ખાલી એક વાર ખાલી સાંભળ્યા ને મહારાજને, એમાંથી તો આવડું મોટું રાજ, વૈભવ, સુખ, સંપત્તિ દરેકને છોડી અને મહારાજની પાછળ પાગલ બની ગયા અને કાયમ માટે મહારાજની સેવા ભક્તિ કરી અને અંત સમય કહી અને આ 2 સત્સંગી બહેનો મહારાજ પાસે પહોંચી ગયા. આમાંથી એ શીખ લેવાની છે, આપણે પણ સત્સંગની અંદર આવા જોડાઈને રહેવાનું. ભલે વહેલા મોડા લેવા આવી એકબીજાને, આપણે સ્વામીજી સાથે એવા જોડાઈને રહેવાનું છે, સ્વામિનારાયણ ભગવાન સાથે એવા જોડાઈને રહેવાનું છે કે અંતકાળ આવે, ભલે આપણે દુનિયાને જાણ કરીએ કે ન કરીએ, પણ જ્યારે અંત સમય આવે ત્યારે મહારાજનું દર્શન થાય અને એ સમયે આપણો આત્મા અંતરથી નાચી ઉઠે અને મહારાજનો મનોમન લાખો લાખો કરોડો ને કરોડો ઉપકાર માને કે મહારાજ તમે અંત સમયે આ તમારા દાસની રક્ષા કરી, એમ માની અને મહારાજને ભેગો ચાલતો થઈ જાય. ચમારા ગામનો દયાળજી એવો ભગવાન શ્રી હરિનો ભક્ત, સુથાર જ્ઞાતિનો એ દયાળજી હતો. બિચારાને બીજો કાંઈ જ્ઞાન નહીં, પણ એક કડી એને ગોખાઈ ગયેલી અને એ કડી સ્વામીજી અવારનવાર બોલે છે, તમે મારા થયા હું તમારો થયો બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી, એ આવો આવો સહજાનંદ સ્વામી. હે સહજાનંદ સ્વામી, તમે મારા થયા છો, હું તમારો થયો છું. મારો ને તમારો જુગો જુગનો સંબંધ છે.
આવું ભગવાન સાથેનું પોતાપણું આ દયાળજી ભક્તને મનાઈ ગયું હતું. સુથારી કામકાજ કરે, મહેનત કરીને પોતાનો જીવનનો નિર્વાહ કરે અને આઠે પોર ભગવાનનું ભજન કર્યા કરે. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વભાવના તો કેવા, અતિ નિર્મળ કોમળ ચિત્ત, જેને પ્રગટ પ્રભુ માહી પ્રીત. અતિ નિર્મળ અને કોમળ ચિત્તવાળા, કોઈ વ્યક્તિઓની સાથે નહીં રાગ નહીં દ્વેષ, કોઈ બોલાવે તોય એની મરજી, કોઈ ન બોલાવે તોય એની મરજી, એને તો બસ હમ તો એક સહજાનંદ રૂપ છે મતવારે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. બસ મહારાજ સાથે જેવો સંબંધ બંધાઈ ગયો ને, હવે દુનિયા એને રીઝે કે ખીચે એની સાથે કંઈ મતલબ નહીં. અને ભક્ત એવો હોવો જોઈએ, બસ ભગવાનના કેફમાં ફર્યા કરતો હોવો જોઈએ. દુનિયામાં રહે, બધાની સાથે વ્યવહાર કરે, પણ એ આખો અંદરથી જુદી દુનિયાની અંદર જીવતો હોય. અને જુદી દુનિયામાં જીત્યા વિના આ સંસાર તો મારી નાખશે, આપણને ફોદા કાઢી નાખે એવો છે. સવારથી ઉઠો ને તમારે માંગણીઓ ચાલુ થઈ જાય, છોકરાની માંગણીઓ, બાયડીની માંગણીઓ, નોકરો કે આટલા પગારે નહીં રહી, અમે નહીં તો નીકળી જશું. ઉપાધિના પોટલા ને પોટલાઓ, શાંતિ જ ન થવા દે. ક્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું? ઘરમાં નહીં, અમારે મંદિરોમાં એટલી ઉપાધિઓ હોય છે. પણ ભક્ત ભલે આ દુનિયામાં બહારથી જીવતો હોય, અંદરથી તો એની દુનિયા એને બદલાવી નાખી હોય. એમાં તો એક સચ્ચિદાનંદ પ્રવાહ એનો આનંદમય રહેતો હોય. આવો આ દયાળજી ભક્ત, જેને અંદરથી એની દુનિયાને બદલાવી નાખેલી, અને એ દુનિયામાં એક શ્રીજી મહારાજ એ મુક્તો, એના સિવાય બીજી કોઈ ભાવના નહીં. આવી રીતે એ જીવતો હતો. અને એમ કરતાં કરતાં એનો અંત સમય નજીક આવ્યો. નજીક અંત સમય આવતા ભગત જરાક માંદા પડ્યા અને પથારીમાં સૂતા હશે, ત્યારે સગા સંબંધીઓ બધાએ ત્યાં કને આસપાસ આવી અને વીંટળાઈ અને બેઠા હતા. હવે બધાએ સંબંધીઓ જોવા માટે કે દયાળજીને શું થયું. બધાએ ઘરની અંદર બેઠા હશે. આ બાજુ ભગવાન શ્રી હરિ 500 પરમહંસો અને કાઠી દરબારો મુક્તોની સાથે હાથી, રથ, ઘોડા, આમ આખી મોટી સવારી લઈ અને પોતે પ્રભુ આ ચમારા ગામને બહાર ઝાંપે આવ્યા. ત્યારે લોકોએ આવડા મોટા વિશાળ આ સંઘને, હજારો પરમહંસો અને મુક્તો અને હાથી, ઘોડા, રથની સાથે સહજાનંદ સ્વામીને જોયા. એમને પૂછ્યું કે તમે કોણ છો? કયા દેશના તમે રાજા છો? ત્યારે મહારાજે કીધું કે અમે તો સ્વામિનારાયણ છીએ, આ અમારા સાધુ છે. આ બધાએ સાંભળ્યું તો હતું, પણ કોઈ દી જોયેલા નહીં. આ અમારા સંતો છે, આ અમારા બધા મુક્તો છે, પણ કઈ તરફ જાઓ છો? અમે દયાળજીને ઘેર જઈએ છીએ, એને અમારે અમારા ધામમાં લઈ જવો છે, આમ વાજતે ગાતે. લોકોને એમ થયું એમ. અને મહારાજ તો ત્યાંથી રસ્તા ઉપર ચાલતા થઈ ગયા. આટલું કહી લોકોને કોઈક કંઈક પાણી ભરવા જતા હતા, અને કોઈક શાક બટાકાનું ખરીદવા જતા હતા. એને એમ થયું જલ્દી જલ્દી લઈને જઈએ, આપણે જોઈએ તો ખરા કે દયાળજીને એના ભગવાન કઈ રીતે લઈ જાય છે. અને કામ પતાવીને બધાએ દોડતા દોડતા આવી ગયા. જલ્દી દયાળજીને કે શાકભાજી વાળાની પાસે જલ્દી શાકભાજી લઈ લીધું. પાણી ભરવા ગયા હતા, પાણી ભરીને દોડીને દયાળજીને ઘેર આવ્યા. અને આવીને દયાળજીને કહે છે, દયાળજી દયાળજી ક્યાં ગયા સ્વામિનારાયણ ભગવાન, ક્યાં ગયા એમના સંતો? દયાળજી કહે છે શું વાત કરો? અરે હા, અમે સગી આંખે ગામની બહાર જોઈ આવ્યા, તમારા ભગવાન તમને લેવા માટે આવતા હતા. અરે એમની સાથે 500 દિવ્ય મૂર્તિ પરમહંસો, હરિભક્તો, કેટલાય મુક્ત સમાન હતા, એ બધાએ જોયા. દયાળજી કે ખોટું ન બોલો, મારા મહારાજ અહીં આવ્યા જ નથી. અરે સાચું કહીએ છીએ દયાળજી, અમે જોયા. એટલે દયાળજીને એમ થયું તો લગભગ હવે મહારાજ મને લેવા આવી ચૂક્યા હોવા જોઈએ.
મનોમન મહારાજને પ્રાર્થના કરી, મહારાજ રેડી છું, રેડી, હવે લઈ જાઓ. અને ત્યાં જ મહારાજ દયાળજીના ઘેર આવ્યા. દયાળજી બેઠા થઈ ગયા અને સગા સંબંધીઓને કહે છે, અરે ઉઠો, આ મહારાજ આવ્યા. મહારાજની સાથે હાથી, ઘોડા, પાલખીઓ, બળદો બધું છે, એને ઘાસ ચારો કરો. અરે કોઈ મહારાજની માટે રસોઈની તૈયારી કરો. પણ આ બધાને કોઈને દેખાય નહીં કે દયાળજી શું વાત કરીશ, હવે સૂર્યન છાનો માનો કોઈ નથી, બકબક ન કર. અરે દયાળજી કહે છે, સાચું કહું છું. કહે દયાળજી આ ઉભા આપ, બહુ હે તે ભર્યા મારો બાપ. દયાળજી કહે છે, શું વાત કરો છો? આ મારો બાપ સામે ઉભા, જો ને મારા પ્રત્યે હેત બહુ દેખાડે. અને એમ કહે છે કે હાલો દયાળજી, મારા ધામમાં તમને લઈ જવો છે. ત્યારે મહારાજ કહે છે, દયાળજી કાંઈ તૈયારી કરવી નથી, અમે તમને ધામમાં લઈ જવા આવ્યા છીએ. સારું સારું મહારાજ, તો હું તૈયાર છું. ત્યારે એ ભક્તે સંબંધીઓને કીધું, આ તો મને ધામમાં લઈ જવા આવ્યા છે, લ્યો જાય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું. આમ કહી અને દયાળજી સુથાર ભગવાન સ્વામિનારાયણ ધામમાં જતા રહ્યા. તમને બીજા ભગવાન મળ્યા છો એટલે તમારે આવું માનવાની જરૂર નથી કે અમને મહારાજ લઈ જશે. બોલો, બીજા મળ્યા છે કે એ જ ને? તો નિષ્ઠા એવી રાખજો, છાતી કડક રાખજો કે મહારાજ સિવાય કોઈની તાકાત છે કે મને લઈ શકે, અને મહારાજ સિવાય આ જીવને હું ક્યાંય બંધાવા દઈશ નહીં. આવો દ્રઢ સંકલ્પ કરી રાખજો. ભલે વ્યવહાર બાર જગતમાં તમે કર્યા કરો, અંદરની દુનિયાને ફેરવી નાખજો. અંદર તો એક મહારાજ, આ સંતો ને ભક્તો સિવાય બીજું કાંઈ નહીં. બધું બહાર કર્યા કરો. તમને જેવા જેવા દેશકાળ મળ્યા હોય એ પ્રમાણે સમયને અનુસરી અધર્મને માર્ગે ન જતા પોતાની શક્તિ પ્રમાણે ધર્મનું અનુસરણ કરી અને અંદરથી મહારાજની મસ્તીમાં મસ્ત રહેવું. અંદર ક્યાંય બેઠા હોય તેને ઊંડા ભજનમાં ઉતરી જવું, ઊંડા વિચારમાં ઉતરી જવું. આમ કરતાં કરતાં ભગવાનનો ભક્ત અતિ ઉત્તમ દશાને પામે છે. માટે વાલા ભક્તો, એ જમકુબાઈને મળેલા મહારાજ, એ લાધીબાને મળેલા મહારાજ, એ ચમારા ગામના દયાળજી સુથારને મળેલા મહારાજ, એ આપણને સૌને મળ્યા છે. આપણે મહારાજને એવા મોટા સમજી એમનો વિશ્વાસ રાખી અને ભજન કર્યા કરવું. સહજાનંદ સ્વામી મહારાજની. ભવનું દુખડું ભાંગે રે, ભવનું દુખડું ભાંગે રે. છેલ ચતુર વર ચોગાળ કેરી, મૂર્તિ મનોહર પ્યારી રે, પ્યારી રે. અલબેલા મન મોહન ઉપર, તન ધન ના કુવારી રે ભાઈ, તન ધન ના કુવારી રે ભાઈ, તન ધન ના કુવારી રે. પારણે સોનાના બોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર.
प्यारा ने पारणे सोनाना बोर, प्यारा ने पारणे सोनाना बोर। हीरा माणिक बहु जड़िया परणिए, हीरा माणिक बहु जड़िया परणिए, हीरा माणिक बहु जड़िया परणिए, हीरा माणिक बहु जड़िया परणिए। काजू शोभे छे, काजू शोभे छे रूड़ी मोतीडानी कोर, प्यारा ने पारणे सोनाना